તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર. ખેડૂત ભાઈ, આજે આપણે ખાસ ચર્ચા કરવાની છે જીરાની અંદર ભાવ વિશે થોડી ચર્ચા કરવાના છીએ અને આગળના સમયમાં હવામાનથી જીરાને કેવી રીતે બચાવવું તો થોડીક મિત્રો ખાસ થોડીક ચર્ચા કરવાના છીએ અને બજાર ભાવની અંદર થોડીક ચમક જોવા મળી રહી છે તેના વિશે થોડીક ચર્ચા કરીશું. અને જે ખેડૂતો પાસે જીરા જે હજી પડ્યા છે તેને હવે ક્યારે વેચવા તો ખાસ ખેડૂત ભાઈઓ ખાસ ચર્ચા કરવાના છે. ખેડૂત ભાઈ, ચેનલ અંદર નવા હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરવી તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ખેડૂત ભાઈ, વિડીયો લાઈક આપશો, સાઈડમાં હાઈપનું નિશાન આવશે જે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલને ક્યાંક ને ક્યાંક ગ્રો મળતો રહે. અને બીજું ખેડૂત ભાઈ, હું પણ તમારી જેમ એક ખેડૂતનો દીકરો છું, તો ખાસ મેં પણ આ વર્ષે 20 વીઘા જેટલું જીરાનું વાવેતર કરેલું છે. અને ખેડૂત ભાઈઓ, ખાસ ખેડૂતોને 2 પૈસાનો ફાયદો થાય એ અમારું ખાસ ધ્યેય રહેલું છે. તો ખેડૂત ભાઈઓ, જીરાની જો બજારની વાત કરીએ તો જીરાનો ભાવ જે છે તે ખેડૂતો 3738 આસપાસ જે બજાર ચાલી રહ્યું હતું શરૂઆતમાં, બરોબર છે, તો ત્યારે જે બજાર હતું તે ખરેખર આમ ઘણું બધું ડાઉન હતું. પણ અત્યારની જો વાત કરીએ, જ્યારે નવા જીરા જે છે તે થોડા ઘણા બજારની અંદર આવવાની શરૂઆત થઈ છે. હજી બહુ કાંઈ નવા જીરા આવ્યા નથી. હજી જે વધારે પ્રમાણમાં જે જૂના જે જીરા જે છે તે જ વધારે પ્રમાણમાં આવે છે. પણ છેલ્લા 2-5 દિવસની જો જીરાની અંદર જો બજારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓ 4300, 4500 સુધી 4500 સુધી બજાર ભાવ જઈ રહ્યું છે. 4400-4500 સુધી બજાર ભાવ જઈ રહ્યું છે જીરાનું. એટલે એક સારામાં સારી વાત કહેવાય અને જીરાની અંદર મજબૂત પકડ કહેવાય. અને આમ જોઈએ તો જીરા બજાર જે છે તે ગયા વર્ષે આ સમયની અંદર જો 3600-3700 આસપાસ બજાર હતું, પણ ધીમે ધીમે તેની અંદર પણ સુધારો આવ્યો અને આ વચમાં પાછું ફરી એક બે વખત સુધારો આવ્યો તો ડાઉન થયું હતું, વળી અપ થયું હતું, ડાઉન થયું હતું, એવું હાલ્યા રાખતું હતું. પણ આ વર્ષે શરૂઆતથી જ અત્યારથી થોડુંક જીરા બજારની અંદર સારું છે અને બજારમાં મિત્રો 4400-4500 આસપાસ બજાર થઈ ગયું છે. એટલે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે જે આપણા ખેતરની અંદર જે જીરા અત્યારે ઉભા છે તે ખાસ સાચવી લેજો. તેની અંદર જો તમારા જીરાની અંદર બહુ બગાડ ન હોય તો તમારા જીરા જે છે તે તેની અંદર દવામાં ઢીલાસ નહીં કરશો. અને સારા જીરા હોય તો તેની અંદર મહેનત કરી લેવાની. અને જો જીરાની અંદર પીરીઓ વધારે ફેલાઈ ગયો હોય તો એને એ પ્રમાણે દવા છાંટવાની. બહુ વધારે ઉતાવળથી પણ દવા છાંટ્યા જ રાખવાનું એ પણ ન થવું જોઈએ. એટલે કે ખાસ આપણા મગફળીના રૂપિયા આપણે જીરામાં ન વયા જાય એનું પણ ખાસ ધ્યાન રાખવું. એટલે આપણા જીરા જે છે સારા હોય તો આ વર્ષે સાચવી લેજો. જીરાના ભાવ આ વર્ષે થશે. આગળના સમયમાં જીરાની બજાર આ જે 4400-4500 જે છે તે વધી અને મેં આગલા વિડીયોમાં મેં ખેડૂતોને કીધેલું છે કે થોડા સમયની અંદર જ 5000 જીરાનો બજાર ભાવ થાય એવી શક્યતા અમને લાગી રહી છે. હવે જે ખેડૂતો પાસે જીરા હજી પડ્યા છે, ગયા વર્ષના જે ખેડૂતો પાસે જીરા પડ્યા છે તે ખેડૂતોએ જો વેચવા હોય તો તમારા જીરા જે છે તે થોડા ઘણા ડસ્ટ થઈ જતી હોય, એટલે કે વાતરી પડી જતી હોય તો તમે જીરા વેચી શકો છો. ભાવ સારા છે, કોઈ હાવ એવા ડાઉન પણ બજાર અત્યારે નથી ચાલી રહ્યું. પહેલા કરતા ઘણો બધો એવો સુધારો છે. તો તમારે જો જીરાની અંદર વાતરી પડી જતી હોય અને જો તમારું જીરું ખરાબ થઈ જતું હોય અને તો તમે વેચી શકો છો. પણ તમારા જીરા જો સારા હોય, તમારા જીરા સારા હોય અને ક્વોલિટી સારી હોય અને તમે સક્ષમ હો, રાખવામાં સક્ષમ હો, તો થોડોક સમય જાળવો. જીરામાં જરૂર 2 પૈસાનો ફાયદો થાય એવી પૂરી શક્યતા અમને લાગી રહી છે. એટલા માટે ખાસ જીરા સાચવી લેજો. આ વર્ષનું આ જે 2026 નું વર્ષ છે તેની અંદર જીરાના ભાવ સારા રહીએ, ખેડૂતોને ફાયદો થાય એવી પૂરી શક્યતા છે. અને બીજી વસ્તુ, અમુક વિસ્તારની અંદર જીરા પણ બગડી ગયા છે અને માવઠું જે પડ્યું હતું તેના લીધે જીરામાં સારું એવું નુકસાન થયું છે. અને પહેલેથી જ આ વર્ષે લીલો સુકારો, પીળો સુકારો અને ઉગાવવામાં તકલીફ. બીજી વસ્તુ કે વાવેતર જ ઓછા થયા છે, જેની સામે ચણા અને ધાણા, રાયડો આવા બધા વાવેતર વધ્યા છે. એટલે ગયા વર્ષ કરતા આ વર્ષે જીરાના વાવેતરમાં ઘણો બધો ઘટાડો છે. ઉપરથી જીરાની જે કન્ડિશન જે છે અત્યાર સુધીની કન્ડિશન ખૂબ ખરાબ કહેવાય. એટલે ખાસ જીરાની અંદર ભાવ આ વર્ષે રહે એવી પૂરી શક્યતા છે. તો ખેડૂત ભાઈઓ, ખાસ જીરા સાચવી લેજો. બીજી વસ્તુ કે હજી આવતા સમયની અંદર 2-4 દિવસની અંદર જે માવઠું થવાનું છે તેના ઉપર પણ ખાસ ધ્યાન રાખવી. જે ખેડૂતોને જીરા ઉભા છે તેને માવઠામાં જીરા સાચવી લેવા તેવી ખાસ મારી ભલામણ છે. મિત્રો, M45 સલ્ફર જે તમારા જીરા જે કન્ડિશનમાં હોય એ પ્રમાણે દવાના રાઉન્ડ માર્યા રાખવાના. એટલે ખાસ કદાચ માવઠું થાય તો મેં પહેલેથી જ કીધેલું છે કે M45 છે, સલ્ફર છે, રગડો સલ્ફર, જો વધારે પ્રમાણમાં માવઠું પડે તો રગડો સલ્ફર છે, નકર 80% પાવડર સલ્ફર આવે છે. અને મિત્રો, કાળી ચરબીની ખાસ આ વર્ષે કાળી ચરબીનો
મોટો રાઉન્ડ છે અને ખેડૂતોના જીરા બેહી રહ્યા છે એટલે કાળી ચરમી ખાસ અચૂક આવે છે એટલે કાળી ચરમીનો ખાસ અચૂક રાઉન્ડ મારતો રહેવો એડવાન્સમાં પણ કાળી ચરમીનો રાઉન્ડ મારતો રહેવો અને જો મિત્રો વરસાદ થશે એટલે કે ખાલી કદાચ મિત્રો વાદળ થાય હવામાન થાય ને ખાલી વાદળા થાય ને તો પણ કાળી ચરમીની શરૂઆત થઈ જતી હોય છે કેમ કે જીરું એક જે પાક છે તે વાતાવરણ ઉપર ખાસ મિત્રો સેન્સિટિવ પાક છે એટલે અને વાતાવરણ ઉપર ખાસ તે ચાલે છે એટલા માટે ખાસ જીરાની અંદર કાળી ચરમીનો પણ એટેક આ વર્ષે બહુ જોવા મળી રહ્યો છે એટલા માટે ખાસ તમને જણાવી દઉં કે કાળી ચરમીની દવામાં તમે ઢીલાસ કરશો નહીં જો તમારા જીરા સારા હોય તો અને મિત્રો બીજી વાત જો કરીએ તો રાજસ્થાનના અમુક વિસ્તારની અંદર સારા પણ જીરા છે એવું નથી મિત્રો બાડમેર સાઈડનો જે વિસ્તાર જે છે તેની અંદર કોઈ જો આપણા ખેડૂત ભાઈઓ જો કોઈ વિડીયો જોતા હોય તો ખાસ કોમેન્ટ કરજો તમારી સાઈડના જીરા કેવા છે કેમ કે મેં સાંભળ્યું છે કે રાજસ્થાનના બાડમેર સાઈડના જીરા જે છે તે સારા છે અને કન્ડિશન સારી છે મિત્રો બધા વિસ્તારની બાડમેરના પણ બધા વિસ્તારની અંદર કદાચ સારા જીરા ના હોય પણ ઘણા બધા સારા એવા વિસ્તારની અંદર મિત્રો મને માહિતી મળેલ છે કે જીરા સારા પ્રમાણમાં સારા છે અને જીરા સારા થાય એવી પૂરી શક્યતા છે તો મિત્રો ખાલી એક વિસ્તારથી જીરા સારા છે એમ સારા ન કહેવાય ઘણા બધા વિસ્તારની અંદર જીરા મિત્રો આ વર્ષે લેટ વવાણા છે અને મિત્રો જે લેટ વવાણા છે તેના લીધે આગળના સમયમાં ટેમ્પરેચર કેટલું રહે છે તે પણ એક મહત્વનો ભાગ ભજવશે એટલે કે જો મિત્રો તપ વધારે પડી જશે તડકો વધારે પડી જશે તો મેન જે પેલો ફાલ જે હોય મોગરે તે જ આવે અને બીજા મોગરા બળી જતા હોય છે તો પણ જીરાની અંદર આ વર્ષે મોટો કાપ આવે ઉત્પાદનમાં તેવી પૂરી શક્યતા છે જેના લીધે આ વર્ષે ખેડૂતોને મારી ખાસ પહેલેથી જ ભલામણ છે કે જીરા સાચવી લેજો જીરાની અંદર મહેનત કરી લેજો આ વર્ષે જીરાનો સારો ભાવ મળે એવી પૂરી શક્યતા છે એનું કારણ છે કે બગાડ પણ ફૂલ છે અને બીજી વસ્તુ જે હવામાન જે જીરાને જે માફક હોવું જોઈએ એ આ વર્ષે બિલકુલ હવામાન માફક નથી જેના લીધે ખેડૂતોને જીરા જે બચાવવા એ ખરેખર બહુ મુશ્કેલ છે બાકી જે ખેડૂતોએ ટાઈમે પાણી આપ્યું ઝાકળમાં રાઉન્ડમાંથી નીકળી ગયા અને દવા જે ટાઈમે આવી એવા ખેડૂતોને જીરામાં હજી પણ વાંધો નથી આવ્યો એટલે ખાસ જીરા આ વર્ષે સાચવી લેજો જીરાના ભાવ આ વર્ષે સારા રહેશે એટલા માટે ખાસ મિત્રો વિડીયો આજે બનાવવો પડ્યો કેમ કે તમે અત્યારે જો તમારા જીરાની કન્ડિશન સારી હોય તો તમે જીરા વેચતા નહીં થોડોક સમય જાળવી જાઓ જીરાની અંદર સારી એવી ફાયદો થાય ભાવમાં વધારો થાય એવી પૂરી શક્યતા અમને લાગી રહી છે અને 2026 ની અંદર જીરાના ખેડૂતોને સારા ભાવ મળે એવી પૂરી શક્યતા છે તો ખેડૂત ભાઈઓ બસ વિડીયોની અંદર આટલું જ ખાસ ખેડૂત ભાઈઓ વિડીયો અંદર તમે નવા હો તો આપણી ચેનલ હજી સુધી જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો ખેડૂત ભાઈઓ જીરા વિશેની ટોટલ માહિતી જીરાના બજાર ભાવ ટોટલ માહિતી અમે ખેડૂતો સુધી હરમેશ પુગાડવાની કોશિશ કરીએ છીએ તો બસ ખેડૂત ભાઈઓ ખેડૂતને સપોર્ટ કરે હું પણ એક ખેડૂતનો દીકરો છું તો બસ આજના વિડીયો આટલું જ જય જવાન જય કિસાન જય સિદ્ધનાથ ખેડૂત ભાઈઓ મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો